નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। યુનાઇટેડ સ્ટેટ્સમાં ફેડરલ સરકારનું શટડાઉન શરૂ થઈ ગયું છે, જેણે માત્ર આંતરિક રાજકીય ગતિરોધ જ નહીં પરંતુ વૈશ્વિક અર્થતંત્ર પર પણ ચિંતા ઊભી કરી છે। ફંડિંગ બિલ પસાર ન થવાને કારણે આ શટડાઉન થયું છે, જેના પરિણામે લાખો સરકારી કર્મચારીઓને વેતન વિના રજા પર જવાની ફરજ પડી છે અને સરકારની અનેક બિનજરૂરી સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે। આ શટડાઉનનું મુખ્ય કારણ યુએસ કોંગ્રેસના બંને ગૃહો સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ વચ્ચે ખર્ચના બિલ પર સહમતિનો અભાવ છે। અમેરિકી સરકાર ચલાવવા માટે નિયત સમય મર્યાદામાં ફંડિંગ બિલને મંજૂરી મળવી અનિવાર્ય છે। ફંડિંગ બિલ ખારિજ થતાં સરકારી એજન્સીઓ પાસે કર્મચારીઓને વેતન ચૂકવવા માટે પૈસા રહેતા નથી અને પરિણામે માત્ર આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવે છે। હાલમાં ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન બંને પક્ષો એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે, પરંતુ સેનેટમાં જરૂરી 60 મતોનો જાદુઈ આંકડો કોઈ પણ પક્ષ હાંસલ કરી શક્યો નથી, જેના કારણે આ રાજકીય ગતિરોધ શટડાઉનમાં પરિણમ્યો છે। શટડાઉનની તત્કાળ અસર વ્યાપક છે। અંદાજે 8 લાખથી વધારે ફેડરલ કર્મચારીઓને અવૈતનિક રજા પર મોકલી દેવામાં આવ્યા છે। જો કે સેના, હવાઈ ટ્રાફિક કંટ્રોલ, સરહદ સુરક્ષા અને સોશિયલ સિક્યુરિટીના ચેક જેવી આવશ્યક સેવાઓ ચાલુ રહેશે। તેમ છતાં નેશનલ પાર્ક, મ્યુઝિયમ્સ અને બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ જેવી સંસ્થાઓ બંધ થઈ ગઈ છે। માસિક જોબ રિપોર્ટ જેવા મહત્વપૂર્ણ આર્થિક ડેટાનું પ્રકાશન પણ અટકી જશે, જેના કારણે વૈશ્વિક રોકાણકારો માટે યુએસ અર્થતંત્રની તસવીર વધુ અનિશ્ચિત અને ધૂંધળી બની જશે। વિશ્લેષકોના મતે આ શટડાઉનને કારણે દર અઠવાડિયે અમેરિકાના આર્થિક વિકાસ દરમાં લગભગ 0.1 થી 0.2% અંકોનો ઘટાડો આવી શકે છે। ભૂતકાળમાં ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન જાન્યુઆરી 2019માં 36 દિવસનું સૌથી લાંબુ શટડાઉન થયું હતું, જેણે અર્થતંત્રને મોટો ફટકો માર્યો હતો। યુએસ શટડાઉનની અસર માત્ર અમેરિકા પૂરતી મર્યાદિત નથી, પરંતુ વૈશ્વિક રીતે ફેલાઈ શકે છે, જેમાં ભારત પણ બાકાત નથી। ભારત માટે આ શટડાઉન 2 મુખ્ય ક્ષેત્રો દ્વારા અસર કરી શકે છે। પહેલું, આઈટી અને સર્વિસ સેક્ટર। ભારતીય આઈટી કંપનીઓ માટે યુએસ સરકાર અને તેની સાથે સંકળાયેલી એજન્સીઓ એક મોટું ક્લાયન્ટ બેઝ છે। જો શટડાઉન લાંબુ ચાલે તો યુએસ સરકારના કોન્ટ્રાક્ટ આધારિત કામમાં વિલંબ થઈ શકે છે અથવા નવા પ્રોજેક્ટ સ્થગિત થઈ શકે છે। આનાથી ભારતીય આઈટી અને સર્વિસ સેક્ટરની કંપનીઓની આવક અને નફા પર નકારાત્મક અસર પડી શકે છે। બીજું, વૈશ્વિક બજારોમાં અસ્થિરતા। યુએસ અર્થતંત્રમાં આવતી કોઈ પણ મંદી કે ગતિરોધ વૈશ્વિક નાણાકીય બજારોને હલાવી શકે છે। જો લાંબા સમય સુધી આર્થિક ડેટા જાહેર નહીં થાય અને યુએસની આર્થિક વૃદ્ધિ ધીમી પડશે તો રોકાણકારોનું સેન્ટિમેન્ટ નબળું પડી શકે છે। આના કારણે ભારતીય શેર બજારમાં પણ અસ્થિરતા આવી શકે છે। જો રોકાણકારો સુરક્ષિત વિકલ્પો તરફ વળશે તો ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ ભારતીય બજારોમાંથી પાછું ખેંચાઈ શકે છે, જેનાથી રૂપિયાનું મૂલ્ય પણ દબાણ હેઠળ આવી શકે છે। ટ્રમ્પ સરકાર દ્વારા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી અને આ આર્થિક અનિશ્ચિતતા એવા સમય આવી છે જ્યારે યુએસ અર્થતંત્ર ટેરિફ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા પરિવર્તનોમાંથી પસાર થઈ રહ્યું છે। આ શટડાઉન કેટલો સમય ચાલે છે અને તેના વૈશ્વિક પડઘા કેટલા ઊંડા હશે તેના પર વિશ્વભરના અર્થશાસ્ત્રીઓની નજર ટકેલી છે। દર્શક મિત્રો, અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।